નમસ્કાર મિત્રો, કેમ છો? અને ફરીથી મળી રહ્યા છે એક નવી સંધ્યા સાથે આપણે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામ. અને એક એવા વ્યક્તિ છે જે એકદમ બધાને હેલ્પફુલ છે. આખા તમે ગુજરાતને કહો ને તો પણ ઓછું છે, કારણ કે સર્વ સમાજ સેના યુવા ટ્રસ્ટના સંચાલક અને મહિપતસિંહ ફાઉન્ડેશનના એક રચયિતા અને અનબિલીવેબલ વસ્તુ કરનારા એટલે કે એવા મહિપતસિંહ ચૌહાણનો હું આભાર માનું છું કે આટલી બધી સંસ્થાઓ અને બધા નિરાધાર બાળકો હોય કે પછી નિરાધાર વૃદ્ધો હોય કે પછી નિરાધાર દિવ્યાંગ મિત્રો હોય તે બધાને હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. અને એ બધું પણ એક જોરદાર વસ્તુ ચલાવે છે સોશિયલ મીડિયાથી, જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેનાથી એમ આપણે બહુ બધું સારું કામ કરી શકીએ છીએ. અને તમે જોઈ શકતા હશો મારી પાછળ આ સોશિયલ મીડિયાથી જ બનેલી બિલ્ડિંગ છે, અને આના સિવાય પણ બહુ બધા કાર્યો ચાલી રહ્યા છે. તે બધું પણ સોશિયલ મીડિયાથી ચાલે છે અને એ બધા ચલાવે છે આપણા બાપુ એટલે કે મહિપતસિંહ ચૌહાણ. તેમને ખૂબ ધન્યવાદ, કારણ કે હજારો બાળકોના પાલક પિતા અને હવે તો બા દાદાની પણ સંખ્યા વધી ગઈ છે, એટલે કે 500થી પણ વધારે વૃદ્ધ માતા પિતાના દીકરા એવા બાપુએ આટલી મસ્ત કામગીરી કરી છે. તો એ કામગીરી બદલ હું એમનો અને આખા ગુજરાત પરિવાર થકી આભાર માનું છું. અને તેના જ સિવાય આપણે એમણે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે, તો આપણે તેનું જમવાનું પણ જોઈ લઈએ, કારણ કે જોરદાર જમવાનું છે. અને મારું નામ છે આયુષી વંદે માતરમ, અને આજે આપણે જોઈએ અહીંનું જમવાનું. તો મેનુમાં સરસ મજાની સ્વીટ અને તેની સાથે છે રોટી, કોબીજ બટાકાનું શાક અને રાઈસ છે, અને તેની સાથે છે દાળ. અને આપણા બધા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા આવેલા ભાઈઓ એમની કામગીરી મુજબ ઊભા રહી ગયા છે લાઈનમાં. તો શેના માટે તે પણ તમને જણાવી દઉં કે આપણા બધા બા દાદા જે ટેબલ ખુરશી ઉપર બેઠા છે તેમને ડીશો બનાવીને એમને પીરસવા માટે. તો જોઈ શકતા હશો કે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરી હતી ત્યારે સંખ્યા જ નથી, પણ હવે ખૂબ અહીં બા દાદાની સંખ્યા વધી ગઈ. તો આટલું સરસ મજાનું ભોજન હોય અને તેના દાતાશ્રી ના હોય તો કેમ ચાલે? તો આજે નેહાબા દેસાઈનો જન્મદિવસ છે અને જેઓ વડોદરાના છે, તો તેમના તરફથી આજનું આપણા બા દાદાને ભોજન છે. તો તેમને ખૂબ ધન્યવાદ કે તમે અહીં ભોજન આવ્યું અને હેપી બર્થડે તમને. અને તેના જ સિવાય આપણા બીજા પણ દાતાશ્રી છે, આપણે તેમનું પણ નામ લઈ લેતા પહેલા તમે પણ અહીં યોગદાન આપવા ઈચ્છતા હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે, તેના પર તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરીને અમને સહયોગ આપી શકો છો, કારણ કે આ બધું તમારા થકી ચાલે છે. અને સરસ મજાની સાંજ અને તેની જ સાથે આટલો મસ્ત માહોલ અને આપણા બા દાદાને જમવાનું હોય. અને એક બીજી વાત કહી દઉં તો આપણા બીજા દાદાનું નામ પણ લઈ જ લઈએ, પછી આપણે બીજી ઘણી બધી વાતો કરીએ. અને આજનું બીજું ભોજન છે નિખિલભાઈ કાપડિયા તરફથી. તેમને પણ ખૂબ ધન્યવાદ કે તમે અમને આજે ભોજન આપ્યું. તો આજના આપણા તમામ દાદાશ્રીઓને ખૂબ ધન્યવાદ કે તમે લોકોએ આજે અમને યોગદાન આપ્યું. અને તેના સિવાય તમે પણ અહીં આ સરસ મજાનું વૃદ્ધાશ્રમ જોવા કે પછી બાળકોનું સંકુલ કે પછી ગમે તે અમારું મહિપતસિંહ ફાઉન્ડેશન આ બધી સંસ્થાઓ જોવા ઈચ્છતા હોય તો આવી જાઓ ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે. અને આ છે આપણું લવાલ ગામ. તમને બતાવી દઉં પહેલા, પછી આપણે ઘણી બધી વાતો કરીએ, કારણ કે એ બાપુનું ગામ છે અને બાપુ એના સરપંચ હતા. તો આ ગેટ દેખાય છે તે બાપુનું લવાલ ગામ છે, અને તમે અહીં આવી શકો છો. અને તમે અત્યારે વેકેશન હશે એટલે બધા બહુ તમે લોકો ટૂર્સ પર જતા હશો, પણ 1 ડે ટૂર જો તમે કરવા માંગતા હોય તો અહીં આવી જજો, કારણ કે આ બધી સંસ્થાઓ જોવા લાયક છે અને તેની સાથે કોઈ શીખ પણ મળે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો બધા બહુ યુઝ કરતા હશે, અઢળક યુઝ કરતા હશે, એમ કેવા માં આવે તો ચાલે, પણ આટલો સરસ અને સારો યુઝ કોઈ જ નહીં કરી શકતું હોય. તો તમે પણ આવી શકો છો અહીં. તો આજના વિડીયો માટે આટલું જ. અને આવી જ રીતે આપણે મળશું આપણા ટેકા દિવ્યાંગ આશ્રમમાં. તો હું આયુષી વંદે માતરમ તમારા લોકોની રજા લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.